हेलो स्टूडेंट्स, આપણે આડત માલના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ। તો આ વિડીયોમાં આપણે આડત માલના હિસાબોમાં થતી કેટલીક અગત્યની ગણતરીઓ વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું। સૌપ્રથમ અસામાન્ય નુકસાનની ગણતરી કઈ રીતે થાય એ વાત કરીએ। હવે અસામાન્ય નુકસાન એટલે શું? ઘણી વખત શું થાય, માલધણી આડતિયાને માલ મોકલે બરાબર વેચાણ માટે, તો ઘણી વખત રસ્તામાં માલ સામાનનો અકસ્માત થાય, માલ સામાન ચોરાઈ જાય બરાબર, અન્ય કોઈ પણ રીતે માલ સામાનને નુકસાન થાય, તો એ બધું જે નુકસાન છે એ અસામાન્ય નુકસાનમાં આવતું હોય। આમ તો નુકસાન બે રીતનું હોય, સામાન્ય નુકસાન પણ હોય અને અસામાન્ય નુકસાન પણ હોય। જે નુકસાન કુદરતી રીતે થાય એને સામાન્ય નુકસાન કહેવાય બરાબર, કુદરતી ઘટ હોય બરાબર, તો એ બધું। જ્યારે એ સિવાય અન્ય કોઈ કારણોસર જે નુકસાન થાય, જેમ કે આગ, અકસ્માત, ચોરી, લૂંટફાટ બરાબર, બેદરકારી, તો એ બધું જે નુકસાન છે એ અસામાન્ય નુકસાનમાં આવે। તો માલધણી આ અસામાન્ય નુકસાનની ગણતરી કઈ રીતે કરશે અને કઈ રીતે એની હિસાબોમાં નોંધ કરશે એની આપણે વાત આ વિડીયોમાં કરીશું। તો અસામાન્ય નુકસાનની ગણતરી જો કરવી હોય તો સૌપ્રથમ અસામાન્ય નુકસાનના એકમોની પડતર જે છે એ કેટલી છે એ ગણવાની, અને એ મૂળ પડતરના આધારે ગણવાની બરાબર, નહીં કે ભરતિયા કિંમત કે એ રીતે બરાબર। એની મૂળ પડતર કેટલી છે, કારણ કે ઘણી વખત શું થાય, માલધણી નફો ચડાવીને માલ મોકલતો હોય છે, તો આપણે નફાની રકમ ધ્યાનમાં લેવાની નથી હોતી, એના બદલે મૂળ પડતર ધ્યાનમાં લેવાની હોય। તો જેટલા એકમોને નુકસાન થયું હોય એટલા એકમોની મૂળ પડતર કેટલી, સૌપ્રથમ આપણે અહીંયા લખીશું। ત્યારબાદ એની અંદર ઉમેરવાનું છે માલધણીના પ્રમાણસર ખર્ચા। માલધણીએ જેટલા પણ ખર્ચા કર્યા હોય માલ સામાન મોકલવા માટે, એમાંથી પ્રમાણસર ખર્ચ અહીંયા આપણે ઉમેરવો પડે બરાબર। માલધણીએ જેટલા પણ માલ મોકલી હોય, બધા માલને નુકસાન નહીં થયું હોય, જેટલા માલ સામાનને નુકસાન થયું હોય એની પ્રમાણસર ખર્ચની રકમ જ અહીંયા આપણે લખીશું। ત્યારબાદ આડતિયાના પ્રમાણસર ખર્ચા બરાબર। આડતિયાના પ્રમાણસર ખર્ચા ક્યારે લખવાના હોય? જો માલ આડતિયા સુધી પહોંચ્યો હોય તો જ। જો માલ આડતિયા સુધી પહોંચ્યો જ નહીં હોય, રસ્તામાં જ નાશ પામ્યો હોય બરાબર, તો એવા સમયે આડતિયાએ એ માલ ઉપર કોઈ ખર્ચો કરેલો હોય નહીં। પણ જો માલ સામાન આડતિયા સુધી પહોંચી ગયો હોય, એના ગોડાઉનમાં કે એની દુકાનમાં, ઓફિસમાં પહોંચી ગયો હોય અને ત્યારબાદ અસામાન્ય નુકસાન થાય, તો એવા સમયે આડતિયાએ કરેલા પ્રમાણસર ખર્ચાની રકમ અહીંયા ઉમેરવાની હોય છે બરાબર। હવે આડતિયાના ખર્ચા પણ પાછા બે પ્રકારના આવતા હોય છે, આવર્તક અને બિન આવર્તક, તો એનું પણ અહીંયા આપણે ધ્યાન રાખવાનું હોય છે બરાબર। તો આ રીતે આ ત્રણ રકમોનો સરવાળો કરીએ તો આપણને અસામાન્ય નુકસાનની કુલ રકમ મળે। ત્યારબાદ એમાંથી વીમા કંપનીએ કેટલા રૂપિયાનો દાવો સ્વીકાર્યો, કારણ કે આપણને નુકસાન થાય એટલે આપણે વીમો ઉતાર્યો હોય, વીમા કંપનીનો સંપર્ક કરીએ તો વીમા કંપની એમાંથી અમુક રકમનો દાવો સ્વીકારે, તો જે રકમ સ્વીકારે એ રકમ આપણે બાદ કરીએ નુકસાનની રકમમાંથી, એટલે છેવટે આપણને ખરેખર થયેલ અસામાન્ય નુકસાનની રકમ મળશે બરાબર। તો આ રીતે અસામાન્ય નુકસાનની ગણતરી થતી હોય છે। ત્યારબાદ બીજી એક અગત્યની ગણતરી આપણે શીખવાના છે, આખર સ્ટોકની ગણતરી। આડત માલનો આખર સ્ટોક કઈ રીતે ગણાય છે? તો આડત માલનો જો આખરનો સ્ટોક ગણવો હોય તો એના માટે શું કરવાનું? તો સૌપ્રથમ કે આખર સ્ટોકના એકમો કેટલા છે એ ગણી નાખવું પડે બરાબર। આડતિયાને માલધણીએ જેટલા એકમો મોકલ્યા હોય એ બધા એકમો આખર સ્ટોકમાં નહીં આવે, કારણ કે એમાંથી અમુક એકમ એણે વેચી દીધા હોય, અમુક એકમની ઘટ કે બગાડ થઈ હોય, અસામાન્ય નુકસાન થયું હોય, તો એ બધું બાદ કર્યા પછી છેવટે આડતિયા પાસે જેટલા એકમો વધેલા છે એટલા એકમોની પડતર શોધવામાં આવે, અને એ ભરતિયા કિંમતે, એટલે કે માલધણીએ જેટલી કિંમતનું ભરતિયું બનાવ્યું હોય એ ભરતિયા કિંમતના આધારે આખર સ્ટોકની પડતર શોધીને અહીંયા લખાશે। ત્યારબાદ એની અંદર માલધણીના પ્રમાણસર ખર્ચા ઉમેરવામાં આવે। માલધણીએ જેટલો પણ માલ મોકલ્યો હોય બરાબર, એ માલની પ્રમાણસર ખર્ચની રકમ કેટલી છે એ શોધીને અહીંયા લખવામાં આવે। માલધણીએ આમ તો ઘણો બધો માલ મોકલ્યો હોય, પણ બધો માલ આખર સ્ટોક તરીકે નહીં વધ્યો હોય, જેટલો માલ સામાન વધ્યો હોય એની પ્રમાણસર રકમ જ શોધીને અહીંયા લખાશે। ત્યારબાદ આડતિયાના પ્રમાણસર ખર્ચા। આડતિયાએ પણ ઘણા બધા પ્રકારના ખર્ચા કર્યા હોય બરાબર, એમાંથી એના ફક્ત પ્રમાણસર ખર્ચા જે છે એ જ રકમ અહીંયા શોધીને
લખાશે. બરાબર. હવે આડતિયાના ખર્ચે આપણે વાત કરીએ એ પ્રમાણે બે પ્રકારના આવે, આવર્તક અને બિન આવર્તક. બરાબર. તો કયા કયા ખર્ચે આવર્તક છે અને કયા બિન આવર્તક છે એની વાત કરીએ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર એકદમ નીચે જમણી બાજુ આવર્તક ખર્ચા છે રાઈટ સાઈડ પર. જે ખર્ચા વારંવાર થતા હોય એને આવર્તક ખર્ચા કહેવાય. દાખલા તરીકે ગોડાઉનનું ભાડું, ગોડાઉનનો વીમો, ઓફિસનો ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ. વેચાણ વિતરણ ખર્ચમાં તો ઘણા બધા આવે, જેમ કે જાહેરાતનો ખર્ચ, પેકિંગનો ખર્ચ, માલસામાનની ડિલિવરીનો ખર્ચ. બરાબર. તો આવા જે બધા ખર્ચાઓ છે તે આવર્તક ખર્ચ છે. બીજા ખર્ચા છે બિન આવર્તક ખર્ચ, એટલે કે જે વારંવાર નથી થતા. એમાં શું આવી શકે? માલ છોડાવવાનો ખર્ચ, જકાત, ઓક્ટ્રોય, આવક માલની મજૂરી. તો આવા જે બધા ખર્ચાઓ છે એને બિન આવર્તક કહેવાય. બરાબર. તો જ્યારે પણ આપણે આખર સ્ટોકની પડતર ગણીએ તો આડતિયાએ કરેલા ખર્ચમાંથી ફક્ત કયા ખર્ચા લેવાના છે? બિન આવર્તક ખર્ચા જ લેવાના છે. બરાબર. આ ખર્ચા જે છે આવર્તક ખર્ચા એ આપણે અહીંયા આખર સ્ટોકની ગણતરીમાં લેવાના નથી. ફક્ત ને ફક્ત બિન આવર્તક ખર્ચા જ ઉમેરવાના છે અને એનો પણ ફક્ત પ્રમાણસર ભાગ જ લેવાનો છે, કુલ રકમ લેવાની નથી. બરાબર. તો આ રીતે ત્રણે રકમનો સરવાળો કરીએ, આખર સ્ટોકની ભરતીયા કિંમત, માલધણીના પ્રમાણસર ખર્ચ, આડતિયાનો પ્રમાણસર ખર્ચ, ત્રણનો સરવાળો કરીશું તો આખર સ્ટોકની પડતર મળશે. બરાબર. ઘણી વખત પ્રશ્નમાં એવી સૂચના આપી હોય કે આખર સ્ટોકમાં બગાડ થયેલો છે અને એની અંદર રિપેરિંગ એટલે કે સમારકામની જરૂર છે. તો એવા સમયે એ આખર સ્ટોકને મૂળ સ્થિતિમાં લાવવા માટે અથવા વેચાણને પાત્ર બનાવવા માટે જેટલો પણ ખર્ચ કરવો પડે, બરાબર, તો એ રિપેરિંગ ખર્ચની રકમ પણ જો જરૂર હોય તો જ એ પણ આપણે અહીંયા લખવી પડે અને આખર સ્ટોકની જે પડતર છે એમાંથી શું કરીશું? બાદ કરીશું. ઉમેરવાનું નથી પણ બાદ કરવાની છે, કારણ કે આખર સ્ટોકની કિંમત એટલી ઓછી આવવાની છે. બરાબર. તો આ રીતે એ રકમ બાદ કર્યા પછી જે વધશે એ આપણી આખર સ્ટોકની પડતર કહેવાશે. બરાબર. અને આડત માલના ખાતામાં જે આખર સ્ટોક લખવાનો હોય એની પડતર એ આ રકમ આપણે લખીશું. બરાબર. એટલે આખર સ્ટોકની પડતર જ્યારે પણ શોધવાની હોય તો ખૂબ જ ધ્યાન રાખીને આ રીતે ગણતરી કરીને શોધવાની છે. બરાબર. ફરીથી રિપીટ કરું છું. આખર સ્ટોકની પડતર ભરતીયા કિંમત, માલધણીના પ્રમાણસર ખર્ચ, આડતિયાના પ્રમાણસર ખર્ચ, ફક્ત બિન આવર્તક. બરાબર. આવર્તક લેવાનું નથી, ફક્ત બિન આવર્તક ખર્ચા જ લેવાના છે અને ત્રણનો સરવાળો કરવાનું. એની અંદરથી રિપેરિંગ ખર્ચ માઇનસ કરીશું જો રિપેરિંગની જરૂર હોય તો. એ બાદ કરીએ એટલે આપણને આખર સ્ટોકની પડતર મળી જશે. બરાબર. તો આ રીતે આખર સ્ટોકની પડતર શોધવાની રહેશે.